સુરેન્દ્રનગરની બજારમાં પૂછો ઓળખો છો કે ના, નથી ઓળખતા. અને 450 વર્ષ 500 વર્ષના વાણા વહી ગયા, પણ એક 3 ચોપડી ભણનારા કોઈ પણ જાતિ જ્ઞાતિના વિદ્યાર્થીને તમે પૂછો કે આ ફોટો, કે તો એ હિન્દુ ધર્મ રક્ષક મહારાણા પ્રતાપનો છે. હા, પણ તેથી ઈમડે એમને અમને નહોતો કીધું તમે અમને મરાવી નાખો છો. હા, સાચી વાત છે. અને અમારા તમને મરાવાય નથી, તમે તમારા પુણ્ય પાપે મરી જશો. પણ જો અમારી જીબાન માથે ચડી જાઓ, પીછું કરો તો ચારણા બીજી આય પંપાળ, પીછું કરો તો ચારણા બીજી આય પંપાળ, જીવતણા જસ ગાતે હે ને મુવા લડાવણ હાર. હા, અમર થવાની ઔષધિ એક કવિ અને બીજો કીર્તાર, એક કે વૈકુંઠ લઈ જાતે પણ એક નવખંડ રાખત નામ. જીજીબાઈએ રોટલો નથી ખવડાવ્યો કોઈ દી, હરામ બરોબર ગાના ભાણે જેને કહેવાય કે લોહી પડે કે જીજીબાનો રોટલો પડે ફાડ્યો હોય તમે ભાઈ. હે, અને મેવાડના જેને કહેવાય રાણાના ઘેરે હું કોઈ દી મહેમાન નથી થયો ભાઈ, પણ છતાંય ખંભે ભાગ લઈને આજ ફરતા હોય અમે તો વીરત્વના ઉપાસક છીએ. જો દરબારોને એમ હોય કે અમારા તમે ઉપાસક છો, ખોટી વાત છે. અમે તો વીરત્વના ઉપાસક છીએ, ક્ષાત્રત્વના ઉપાસક છીએ. અને એ ક્ષાત્રત્વ કેવું હોવું જોઈએ કે નત ક્ષતિ અતઃ ક્ષાત્ર, જેનામાં કોઈ પણ જાતની ક્ષતિ ન હોય એને ક્ષાત્ર કહેવાય. નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર, જેનામાં કોઈ પણ જાતની દાગ ન હોય, જેનામાં કોઈ પણ જાતની જેને કહેવાય એબ ન હોય. અને એવો રાજપૂત જયારે ભાળી ત્યારે અહાડ મહિનાના વાદળા ભટકાઈને પેલો અવાજ નીકળે, જો મોર ન બોલે તો એ મોર ન કહેવાય. મેં મોરા વૈન કુંજરા આંબા રસ ચુવા સૈન કવચન અને જલમ ભૂમિકા એટલા વિસરત મુવા. મેં મોરા વૈન કુંજરા આંબા રસ ચુવા સૈન કવચન જલમ ભૂમિકા એટલા વિસરત મુવા. એમ ચારણ રાજપૂત ને બાળન જો રાજી ન થાય તો એ ચારણના પેટ નો કહેવાય ભાઈ. હા, કારણ કે એ એક કહેવતમાં કીધું છે કે જેમ ભવને ભૂત વાલા છે ભગવાન શિવને, જેમ ભૂત વાલા એમ અમને રાજપૂત વાલા છે. પણ ક્યારે, કયા ઠેકાણે, કેવા સ્થળે, એ પસંદગી અમારી છે. અને અમારી આ હારે નહીબંધી કરવી તો અમારા આગળ તો અમારી નિશાળમાં કદાચ આ 200 વર્ષની મલિકા ખુશામતખોર ચારણો બન્યા છે. નહીં બન્યા એવું હું નથી કહેતો. હા, પણ નકર ચારણના દીકરા આગળ રાજપૂત બે એટલે એની જુબાન માથે મોડી વાત ન હોય, ચારણની જુબાન માથે જેને કહેવાય કાયરતાની વાત ન હોય, ચારણની જુબાન માથે લબાડતાની વાત ન હોય, ચારણ કોઈ દી આઘી પાછી ન કરે. અને એટલા માટે તો રાજપૂતનો આ કીધેલો દોહો છે. ગુંજ બેરા દ્રવ ગાંધળા સુજણ વેળા નોંદ રાજ દરબારે વેંડળા સો ચારણ લક્ષણ. ગુંજ બેરા ગમે એટલી જેની કહેવાય ઊંડી વાત થતી હોય, પણ એ પેટમાં ઉતર્યા પછી અહીંયાથી બીજી ઘરે વાત ન જાય. ગુંજ બેરા દ્રવ ગાંધળા ગમે એટલી સમૃદ્ધિ હોય. કોઈ કહે છે કે સમૃદ્ધિ તો બેનારા તેવા દાતાર પડ્યા હતા. દાતા ને કવિ કો દિયા ને કવિ ગયા સો ખાય. કોઈ એમ કહેતો ઘણા જી તમારા બાપ દાદા ને દીધું, પણ તોય આના આડી છે તમારે એના ઈડી છે. દાતા ને કવિ કો દિયા કવિ ગયા સો ખાય, પણ કવિને જો દાતા કો દિયા વો જાતે જુગે ન જાય. જે કવિઓએ દાતારોનું નામ અમર કર્યા છે એ તો યુગના યુગ જતા રહે, કોઈની તાકાત નથી. ચાહે કોઈ સત્તા આવે, ચાહે કોઈ સત્તા આવે, એમ વિધર્મીઓની સત્તા હોય તો ભલે, શાસનકર્તાની સત્તા હોય તો ભલે, અને કદાચ દુનિયા ઉલટ સુલટ થઈ જાય, પણ તાકાત નથી કે ઇતિહાસના પાનામાંથી એનું નામ આઘું કરી શકાય. ભાઈ એક વખત લખી ગયું, કવિ પી જબાન પે ચડ્યો સોય નર જાવે ના. એક દાણ કવિની જબાન માથે ચડી ગયો પછી ખસી ન શકે, કોઈની તાકાત નથી કે એને કહેડી શકાય. પણ ચારણ આગળ તો આજ હોય, ક્યાં મરવું, કેમ મરવું, કેવી રીતે મરવું, કયા પ્રકારે મરવું, કયા શસ્ત્ર અસ્ત્રથી મરવું, કેવી તિથિએ મરવું, અને કયા સ્થળે મરવું, કેવી વ્યક્તિના હાથે મરવું, અને કેવા કારણે મરવું. આ શીખવું હોય તો ચારણની ભાઈબંધી કરાય. અને ધંધો કરવો હોય તો વેપારી વાણિયા ઘણા છે, એની ભાઈબંધી કરવી જોઈએ, ચારણની ભાઈબંધી ન કરી. અને ચારણની ભાઈબંધી કર્યા પછી જો ચારણ ટકોર ન કરે
તો એ ચારણ નો કહેવાય. ચારણની મિત્રાચારી હોય ને ચારણ ટકોર કર્યા વગર રહી શકે તો એ ચારણ નો કહેવાય. કારણ કે ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય. જો ચારણ ચોરી કરે એ ચારણ નો કહેવાય ભલા માણસ. હે અને ઘણા જગ્યાના દ્રશ્યો દેખાય ત્યારે આપણે એમ કહેવું પડે કે આ કંઈક પાપ છે, નકર આવું બની શકે નહીં. તો આજ આવો રૂડો ડાયરો, રૂડો પ્રસંગ, વાત આપની આગળ લાવું છું. છે તો નાની વાત, કાયમ માટે મારે ઘણા ખુલાસા કરવા પડે છે. જેમ હમણે ખુલાસો કર્યો હતો કે રામાનંદ સાગર જેવો માણસ રામાયણ જેવું મહાજને કહેવાય ગ્રંથનું એક ચિત્રકરણ કર્યું, એમાં એક નાનો ડાઘ લાગી ગયો મારી દ્રષ્ટિએ. ચારણ તરીકે મેં જોઈ આખી રામાયણ એમાં કે સુલોચનાને સતી ન કરી શકે એ માણસ, જો આ સત્તાની તાકાત. સુલોચનાને સતી નથી બતાવ્યા, આખો એપિસોડ ડેવલો કરી નાખ્યો ભાઈ. હવે જો સતી માથે ન બોલી શકાતું હોય, સુરા માથે ન બોલી શકાતું હોય, દાતાર માથે ન બોલી શકાતું હોય, ભક્ત માથે ન બોલી શકાતું હોય, તો આ ઘોરખોડિયાના દીકરા માથે શું બોલવું એ મને કહો તો. હે હા હાય હોય હદ્દી, હાય હોય હદ્દી, રજબૂત ભૈયે રદ્દી, તો કે આજ સિંહ કી ગાદી पे ये શિયાલિયા મુસદ્દી હૈ. આજ બધા શિયાળિયા સડી ગયા. જેને એમની 17 પેઢીની માલિપા કોઈ દિવસ જોયું નથી કે સલામ કેમ લેવાય, કુર્નસ કેમ કરાય, જય માતાજી કેમ કહેવાય, ખમા ઘણી કેમ કહેવાય. એ તાજા કલમ બહી હડપ દેખાના પાયો. અને એમનું જ આ પાપ છે. અને એ પાપ સમગ્ર સમાજને એક દિવસ એક કાળમાં નડશે. અત્યારે કદાચ ઘણાને સારું લાગે, હું તો જાહેરમાં કહું છું નરસિંહભાઈ કે 48 પછી 52 ગાળાની મલપાએ એવો પ્રસંગ આવ્યો હતો, તેથી બધા એમ કહેતા તમારો આ બધું જો તાલુકદારી જાય તમે ખૂબ સુખી થાય. આ અમારી તાલુકદારી જઈ, પણ તોય તમારી યાદ દાડિયા બના દીરિયા ગોવિંદ પટેલ તમે કેમ સુખી ન થયા કે ગમે બીજા આ સરકારના પાપ અડી ગયા, તમને અડી ગયા ને અમને અડી ગયા, હવે આપણે બે હરખા લ્યો. હા ગામડામાં કોઈ સુખી જો થયો હોત ને તો રાજી થાત આપણે. કહો હો હે, હું તો અહીં કાલનો આવ્યો છું, જોયા કરું છું કે અહીંયા ઝાડ ઉઈ ગયા છે, જે એ ઝાડમાં કઢાવવાની તાકાત નથી. દિવાલોમાં ઝાડવા ઉગી ગયા છે, એ તાકાત નથી. ચાહે અહીંયા જતો રહ્યો એની સાથે મારે નિસ્બત નથી, પણ એક વખતનો અહીંનો નવાબ જો આવા ઇમારતો ખડકીને ગયો હોય, જો એને ચૂનો દેવરાવાની તાકાત આ હિજડી સરકારમાં ન હોય, નીચના ખટકા ને પછી પાછા એમ કહેતા હોય તમે આવું ન બોલશો, તમે આ ન બોલશો, રેડિયો બંધ કરી દીધો, ચાલો ટીવી બંધ કરી દીધું, હવે અમને અમારામાં જ બોલવા દેશો ને તમે, ક્યાંય નહીં બોલવા દો. હે અને અમારામાં બોલવા માટે આજ એવી વાત લઈને આવું તમારી આગળ. સાંજનું ટાણું 60 હાલી આવે, ધીરી 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 ચક્કા 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 ચક્કા. પણ એની ગાબલીઓ વસુંધરા માથે આમ અડે નો અડે, છબે નો છબે, અને વાહિલા પગ એ આગલા પગના ઢીચણના જેમ ઓવરણા લેતા હોય, જેમ દુખણા લેતા હોય, એમ હાંડ હાલી આવે. નિંદોળીને ડોક અહવારની જેને કહેવાય ખોળાની માલિપા નાખી દીધેલી, 3 અહવારે કાર્ય દેખાય, એમ હાંડ હાલી આવે જમી હટ થતી હારે. અને કરવત જેમ કાપતી હોય એમ જમીને કાપતી આવે. પગ છબ્યા ન છબ્યા, ધરતીનું હૈયું જેને કહેવાય દુભાય ન દબાય, એમ હાંડ હાલી આવે. હાથમાં હોકો, પાછળ અવાર બેઠેલી, 75 વર્ષની ઉંમર, સફેદ દાઢી થઈ ગયેલી, ઉંમરની ઝાંખપ દેખાય. આગળનો અહવાર યુવાન, હાંડ હાલે છે, હાલતી હાંડે હોકો પીવાય ચંબળ પોસ. અમલ અટંકા નવ લિયા, રણ મેં કિયો ને રોષ, સર પે ધર્યો ને શહેરો ને જેને પીઓ ને ચંબળ પોસ. અમલ અટંકા નવ લિયા, રણ મેં કિયો ને રોષ, સર પે ધર્યો ને શહેરો ને કે પીઓ ને ચંબળ પોસ.
ઘણા ને અવળું લાગે, પણ જય માતાજી નો કે એ બીજે નો જય માતાજી કે, જે માતાજી નો કે એ બીજે જય માતાજી નો કે, બીજે જય માતાજી નો કે એ બીજે જય માતાજી નો કે. આ સાચી વાત છે હે દાસમામાં. વાહિલો હવાર આગલા હવાર ને ટકોર કરે છે. ઓ ટાબર કે જી બાપજી કે ખ્યાલ હે શા કે હા હું જાણું છું કે બરાબર મારો પેલો ખ્યાલ હે કે હા બાપજી સાંઠ બરોબર વેરી ને ખાંડાની ધાર માથે જેમ જાતો હોય દોર માથે નટવો એમ હાંસ છૂટજેલી ભાઈ. ખરીક થાય ને વળી અહવાર ટકોર કરે, પણ હાંડની જે હાલી બદલાય નહીં ભાઈ. ધારી ઝકા 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 પવન ને નીંદોળી નાખતી જતી હોય, કાનહોડી માથે જેને કહેવાય અહવારને વાત કરતી જતી હોય એમ હાંડ હાલી રહેલી. અને એ હાંડની હાલને જો અમે કદાચ અપસરાવું ના આવવું પડે, કારણ કે ઢીંચણ ઉપર ઘૂઘરા બાંધેલ, ડોકે ઘૂઘરા બાંધેલ, તંગની પડખે ઘૂઘરા બાંધેલ, બાલા તંગમાં ઘૂઘરા, ઈ ચારે ચાર ઠેકાણાના ઘૂંઘરું જે વાગે રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક રૂમઝુમ ઠુમાક. પણ ઉષાને જુવાની નજુ મારતી હતી જાથી કુમારી જરી લાવતી હતી પિતાંગણે માતને પ્રાણ પ્યારી કળા સોળો બનતી હતી એ કુમારી છૂટાકે જ કાળા સુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસાઈને ભળી બાત છેડી હસાવે ગણિતાળ એ ગીત સંગીત ગાવે ના પૂજતી દેવને દ્વાર આવે જપે નામી ધૂપ જ્યોતિ જગાવે. એમ જેમ અપસરાવો ને એમ થાય કે આ કઈ રીતના ઘૂંઘરું વાગી રહ્યા છે હાંડના પગની માલિપા. એમ હાંડ હાલી રેલ અને આ એકનો એક શબ્દ હાલે. ઓ ટાબર કે જી બાપજી ખ્યાલ વે કે હા બાપજી મારે બરોબર ભાઈ દોરી હે આ મહારાજ ને બરોબર મેર બેસી જાઉં. હાંડ જેને કહેવાય જરાક ઝચકાણી અને વહેલા હવારે આગલા હવારને ટકોર કરી. ટાબર છે માર્ગ ભૂલ્યો વે કે નહીં બાપજી? દોરી માર્ગ વે કરે અભાગ્યા માર્ગ ભૂલ્યો વે છે. સાંઠ ઝુકાડ્યો કે બાપજી પાળ વે કે હા બટે મેં કર્યો કે છે માર્ગ ભૂલ્યો વે. જો માર્ગ મેને થાને બતાવ્યો હતો એની પાલ બાલ નહીં હે શા. સાંઠ ઝુકા સાંઠ ઝુકારી ભાઈ. અહવાર નીચે ઉતરી યુવાન અહવાર ને ટકોર કરી. પાલથી દખણાદી કોઈ કઈ ગામ દેખાય છે, કઈ હંસળ દેખાય છે? જવાન અહવારે ટકોર કરી. હા બાપજી કે તો લે પટ્યું. હવે હું અહીં હાંડ આગળ ઉભો છું, તું ગામમાં જી આવ. શું વાતાવરણ છે? કોઈ મળે જય માતાજી કરજે, ઓળખાણ પૂછે તો ઓળખાણ આપજે જા. કે પણ બાપજી આપણે તો દ્વારિકા જવું છે નીકળી જાય કે પણ હવે અઠે દ્વારિકા, હવે દ્વારિકા જવાય નહીં મૂર્ખો થામા, તું માર્ગ ભૂલ્યો છો જા ગામમાં. યુવાન કે પણ બાપજી આમ તો હું કહું છું ગામમાં જી આવ જાઉં હાંડ આગળ ઉભો છું. ખંભામ તરવાર, બેચમાં કટાર, માથે જેને કહેવાય મેવાડ પાગ, દોઢ વટો ઓછાડ, લાંબી ચાલનું પેરણ, માથે કબજો અને અહવાર હતો. ધીરો 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 ડગલા દેતો દેતો ગામના પાદરમાં આવ્યો. ગામના પાદરમાં જ્યાં આવ્યો ત્યાં ક્યાંય હંચળ દેખાય નહીં ભાઈ. સોમસા પાદરમાંથી ગામના ઝાપામાં નારું શાંત વાતાવરણ. યુવાન હતો છતાં હૈયું થડકી ગયું, મન કા વિચારે ચડી ગયું. ઘણી વખત બાપજી કહેતા હતા કંધાણના ગામડાઓમાં યુદ્ધમાં અમુક ગામો આખે આખા ખપી ગયા છે, અને ખપી ગયેલા ગામોની માલિપા રાતે સંજાટાણે નવા દિવસો હોય ત્યારે ક્યાંક ક્યાંક આવું આવું કઈક કોતક થાય છે. બાપજીએ પરીક્ષા તો નહીં કરી હોય. નથી માણા દેખાતું, નથી કોઈ જીવજંત દેખાતું, નથી જનાવર દેખાતું, નથી પક્ષી બોલતું. કઈ જાતનું આ ગામ છે? ઝાપામાંથી ગામની અંદર જાણ ઉતર્યો ભાઈ આદમી. પણ નહીં દીવો, નહીં હંચળ, નહીં વાત, નહીં ચીત. આદમીએ તરવારની કોડી છૂટી કરી અને માંડ્યા ડગલા ભાઈ. બરોબર ચોકમાં આવ્યો, મકાન બધા એવા રૂડા,
પણ ક્યાંય માનવ જાત દેખાય નહીં. આદમી આમ કરે, આમ નજર નાખી દે, એક ઠેકાણે દીવો હળગે. મળે ડગલા સાડા છાતી ખમાણો ઘેર, નાનકી એવી હાથડી, દીવો અંદર હળગે. જોયું એટલે આને એમ થયું કા છે તો માણસનો વસવાટ, કદાચ આખું ગામ ઉજળ થઈ ગયું છે. ટકોર કરી, ભાઈ સૂકો લેવો છે. જવાન ઉપર એટલે પગથિયા ચડીને ઉપર ગયા હાથડી માંથી. જો એટલો સૂકો લઈ લે. ફરી નજર નાખી ગામ માંથી. સામુદીને કીધું, શેઠ હું બારવટીયો નથી, હું લૂંટારો નથી, હું તો ભટી માર્ગું છું, મારે સૂકો જોઈ છે. કે પણ જવાન મેં કીધું ને કે લઈ લે, આમાં તારે જોઈએ એટલો. કે લઈ લે એટલે નહીં, તમે દો મને. કે તારે આ દેવાનો તો નથી ભલા માણસ, જોતો હોય તો લઈ લે, નકર જા હાલતો થા. કેમ એમ બોલો છો? કે કાંઈ બોલતો નથી, તને મેં પૂછ્યું નથી, તને મેં બોલાવ્યો નથી. મેં કીધું સૂકો જોતો હોય તો લઈ લે ભાઈ. તું કહેશ કે નથી લેવો, તમે આપો, હું આપવાનો નથી. કોની દુકાન છે? કઈ નાઈટ નો છું? હું તો ચારણ છું. કે તારે હું લુવાણો છું, ઠક્કર છું. તું ચારણ છો? કે હા. શું નામ? કરણદાન. કરણ લઈ લે બાપ, આજ સૂકો લઈને અહીંથી જતો રહે. ફરીને કેમ એમ ટકોર કરો છો? કે એટલા માટે ભલા માણસ કે બુરો પીચ કો પંથ બુરો જંગલ રો વાસો બુરી સોમ કી સેવ બુરો ભગની ગરબાઈ બુરી નાર કુલત सासगर बुरो जमाई बुरो पेट पंपार बुरो सुरन में भागणो कभी अंधकाय सुन ठाकर आंख सबसे बुरो है मागणो बुरो प्रीत को पंथ बुरो जंगल रो वासो बुरी सोम की सेव बुरो भगनी घर भाई बुरी नार कुलच सासु घर बुरो जमाई बुरो पेट पंपार बुरो सुरन में भागणो कभी अंधकाय सुन ठाकर आंख सबसे बुरो है मागणो आज मारा थी तारी आगल मगाई नहीं हूँ लुवाणो छू तू चारण छू તારા આથી લઈ લે ભાઈ. એટલે કે હું માગું કે ના, તને માગવાની વાત નથી, યુવાન છું તું. પણ નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે યંબ ફલ ફૂલો, નમે જલ હર બરસંતો, નમે સભારી હોય, નમે લજવંતી નારી, નમે સિંહ ગુણવાન, નમે ગજવેલ સવારી. કવિ અંધ કહે સુન ઠાકરા એક હુકું કાષ્ટ અને અજડ નરી ભાંગ પડે પણ નહીં નમે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે અંબ ફલ ફૂલો, નમે જલ હર બરસંતો, નમે સભારી હોય, નમે લજવંતી નારી, નમે સિંહ ગુણવાન, નમે ગજવેલ સવારી. કવિ અંધ કહે સુન ઠાકરા એક હુકું કાષ્ટ અને અજડ નરી ભાંગ પડે પણ નહીં નમે પાજી રાજી ન રહે. કોટી કરો ઉપાય, જેમ જેમ કરી એની ચાકરી, કેમ વધારે રૂસે ભરાય. માટે લઈ લે ગઢવા. ઠક્કર ભારે કરી તે કે તારે શુદ્ધ ચારણ હોય તો આય અંદર. હે અંદર આય, ચારણ છું ને, ચોખ્ખો ચારણ છું ને, શુદ્ધ ચારણ છું ને, આય. તારા ત્રણેય પખા જો ઉજળા હોય તો હાલ. જવાન આદમી ફડકો ખગ્યો, રોમ 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 રોમ. અંદર જઈને ઉભો રહ્યો. એટલે કે અહીંયા નહીં, ઓરડીમાં નહીં, અંદર આય. ગામડામાં દુકાનની અંદર બાયણું હોય ને એમાંથી ઘરમાં જવાય. ઓસરીમાં આવ્યો આદમી. એક ઓસરીએ 4 ઓરડા, 4 ઓરડાની ઓસરીની વચ્ચેના ઓરડાની માલિકા આવીને ઠક્કર ઇશારો કર્યો, લે ચારણ જોઈ લે. જેમ આવીને આમ નજર નાખી,